તંત્રએ કરોડોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તૈયાર તો કર્યું, પરંતુ તેને શરૂ કરવાનું ભૂલાઈ ગયું હોય કંઈક એવી પરિસ્થિતિ છે। જૂનાગઢના શાંતેશ્વરમાં કરોડોની આધુનિક હોસ્પિટલ તો તૈયાર કરવામાં આવી, પણ દર્દીઓ માટે તે હજુ સુધી કાર્યરત નથી થઈ। કરોડોના ખર્ચે બનેલું આ આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। અદ્યતન બિલ્ડિંગમાં આરોગ્યને લગતા તમામ સાધનો ઉપલબ્ધ હોવા છતાં તે દર્દીઓ માટે કોઈ કામના નથી, કારણ કે તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્રના તાળા ખોલવાનું જ રહી ગયું છે અને તેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને સારવાર માટે સિવિલમાં જવું પડે છે। ત્યારે આરોગ્ય કેન્દ્ર કાર્યરત થાય તેવી માંગ પણ ઉઠી છે। વિપક્ષના નેતાનો આક્ષેપ છે કે આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલ યોગ સેન્ટરને પણ તાળા લાગેલા છે। ત્યારે આ બંને ઇમારતોના ઉદ્ઘાટનમાં કોની રાહ જોવાઈ રહી છે તેવો સવાલ થઈ રહ્યા છે। ની મંજૂરી લે અને આને તાત્કાલિક ચાલુ કરવું જોઈએ, પણ આપણે જોઈએ કે શાસક પક્ષમાં આજે ઘણા સમયથી આવા કેટલા બધા બાજુમાં યોગા સેન્ટર છે, એ 7 થી 8 કરોડ બંનેથી મળીને ખર્ચો થયો છે, તો એમને પડ્યું છે, ધૂળ ખાય છે। ખરેખર આને તાત્કાલિક સરકારમાંથી મંજૂરી લે અને ચાલુ કરવું જોઈએ, જેથી કરી જે લોકો છે વિસ્તારના એને આરોગ્ય બાબતે તાત્કાલિક એને સારવાર ને સુવિધાઓ ચાલુ થાય। તો બીજી તરફ કમિશનરનું કહેવું છે કે આરોગ્ય સેન્ટરને CHCમાં ફેરવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે, જેની મંજૂરી લેવાની પ્રક્રિયા પૂર્ણ થતાં અદ્યતન આરોગ્ય કેન્દ્ર અને યોગ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવશે। બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે। અત્યારે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે શાંતેશ્વરમાં છે તે જ આપણે ત્યાં ખસેડવાનું છે, પરંતુ અમે સરકારમાં દરખાસ્ત પણ કરી છે કે એ CHCમાં કન્વર્ટ થાય, એટલે અત્યારે એની પ્રોસેસ ચાલી રહી છે। તેમ છતાં પણ અમે નજીકના ભવિષ્યમાં વિચારીએ છીએ કે ઝડપથી જે શાંતેશ્વરનું જે આપણું અત્યારનું હયાત જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં શિફ્ટ થાય। ત્યાં થોડી ઘણી કામગીરી તો પૂર્ણ થયેલી જ હતી, પણ થોડા ઘણા ઇલેક્ટ્રિકના જે NOCs અને બીજા જે બધા લેવાના બાકી હતા એ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ ગઈ છે, એટલે નજીકના ભવિષ્યમાં આપણે એ કાર્યરત કરીશું।